રામા તારી ભરવી સેબી। વાલા મિત્રો, આ છે પરડોલ ગામ, જ્યાં ભક્તની ભક્તિ અને ભગવાનના ભરોસાની આ ફિલ્મની કહાની છે, જેને પોતાનું આખું જીવન રામદેવ પીરની ભક્તિ ઉપર અર્પિત કર્યું હોય। ભગત જય રામાપીર। ભગત જય રામાપીર। આ નેજો લઈને ક્યાં હાલ્યા? અરે ભગત, બીજ ભરવા જાઉં છું। તે આમ એકલા કે બીજું કોઈ આવે છે? ના ભગત, હું એકલો છું। અરે રે રે રે, આ હાજ પડવા આવી છે તો અત્યારે તમે ક્યાં રાતે હાલશો? અરે ભગત, થોડું હાલું તો આગળ પંથ કપાય અને આગળ ગામ આવે છે, ત્યાં કોઈ મંદિર હોય ત્યાં રાતનું રોકાણ કરું અને વહેલી પરોડે પછી હાલ્યો જઈશ। અરે ભગત, આ હું બોલ્યા? આ મારી ઝૂંપડી છે અને તમે મંદિરે હુંશો? મારા રામાપીરના ભગતને હું મંદિરે વિહામો કરવા દઉં? આજની રાત હાલો મારી ઝૂંપડીએ, આપણે બેઠા બેઠા સત્સંગ કરશું। એ હવારે દી ઉગતા તમે નીકળી જાજો। અરે ભગત, કાઈ જવા દે તો હારું। તમે પગલા કરશો મારા ઘરે તો મને એમ લાગશે કે સાક્ષાત રામોપીર મારા ઘરે આવ્યા છે। હાલો ભગત, ના ના કહેશો, હાલો। જેવી રામાપીરની મરજી। જય રામાપીર, જય રામાપીર। રહેવા દો ભગત, રહેવા દો। ભગત ધન ગળી ધન ભાગ, એક ભગત મારા ઘરે આજ પગલા કર્યા। લો બેહો ભગત, બેહો। બેટા નંદી, હા બાપુજી। હા બાપુજી, બોલો। જો કોણ આવ્યું છે? ભગત આયા છે, પગે લાગો અને ભગત હાટું પાણી લઈ આવો। ભગત, દીકરો તમારો લાગે। હા હા, મારો દીકરો। પાણી પીઓ। તમારા જેવું લાગે છે હો। એ તો તમારા જેવા સંતોના આશીર્વાદ, અહીંયા બધા પોરો કરે, બે ઘડી હારી હારી સત્સંગ કરે, વાતો કરે, એ એનામાં ઉતર્યું છે ભગત। ભલે ભલે ભગત। તે ભગત, આ નેજો તો બાપા એક બાજુ મૂકો અને નિરાંતે બેહો। જય રામ। અને ભગત, કેટલા દીથી નીકળ્યા છો? ભગત, આમ તો ઘણા દિવસથી નીકળ્યો છું। આ તમારી હાલત જોઈને ખબર પડે છે બાપા, આ તમારી દશા જુઓ, આ તમારા પગ જુઓ, આ પગમાં લોહીની ટસરો ફૂટે છે, આ છાલા પડી ગયા છે। ભગત, આવું આકરું તપ શાને કારણે? એવી તો કઈ માનતા રામાપીરની રાખી છે, તો તમે આવું આકરું તપ માથે લીધું છે બાપા? અરે ભગત, શું કરું મારા દુઃખની વાત? અરે કેવા જાઉં તો આખી વેળા વીતી જાય, અરે નહીં કહું તો તમે મનમાં મૂંઝાશો। પણ ભગત, આજની રાત વિહામામાં કરવાનું શું છે? તમારી વાતો, તમારું સુખ દુઃખ, મારું સુખ દુઃખની ચર્ચા આપણે કરીએ અને એને રાતે નિરાંતે તમારી આખી જે તમારી આપવીતી હોય એ અમને જણાવો, અમને પણ કંઈ જાણવા મળે। અમારા નંદીમાં બે શબ્દ પડે તો એનામાં પણ કઈ કઈ ગણ આવે। બેસ બેટા નંદી।
તો ભગત સાંભળો મારા દુઃખની વાત. લા રામભાઈ, એક વાત કહું, આ માણસ મોહ માયાની માયા જાળમાંથી બહાર નીકળવાનું નામ જ નથી લેતો યાર. ઓહો હો આવો વિચાર ક્યાંથી આવ્યો? અને એ પણ નુગરાના મોઢે રામનું નામ? લા જો તો ખરા, આ ભગત છોકરામાં ને છોકરામાં શું હાલત કરી નાખી છે. આ ડોશીના મર્યા પછી તો આ ભગતનો દીકરો મરણ પથારીએ પડ્યો છે યાર. કે આ ભગતના છોકરાને બીમારી એવી વળગી છે કે ખાટલામાંથી ઊભું થવાનું નામ જ નથી લેતું. હાવ સાચી વાત કરી હો ભાઈ. મને ભગત ઉપર બહુ દયા આવે છે. એ ભગત સીતારામ, આવો 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 આવો. સીતારામ. સીતારામ. કા ભગત, ગામમાં આટો મારવા ગયા તા કે હું? અરે ના બાપલિયા ના, આ પેટ હાટું વેટ કરવા ગયો તો. આ છોકરો બીમાર પથારીએ પડ્યો છે, અમે કોણ સંભાળ લેશે બાપ? મજૂરી કરું તોય હું કરું, અને ગામમાં ફરું બટકો રોટલો લાવ ને ગુજરાન ચલાવું છું બાપા. તો હાલો હાવને સીતારામ, આ છોકરો વાટું જોતું છે. જય સીતારામ. હાલો હાલો, ભગત તો વયા ગયા, હવે આપણે આપણા ઘરે જઈએ. હાલો. હાલો. અરે દીકરા, તારા માટે જમવાનું લાવ્યો છું. અરે તું નહીં જમું તો તને જમાડ્યા વગર હું કેમ ન જમીશ? અરે દીકરા, થોડું જમી લે. આગ તો ખોલ દીકરા, થોડું જમી લે. અરે રે 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 રે, એ ભગવાન, આ ગરીબના ત્યાં જ બસ દુઃખ. અરે રે રે રે. અરે ભગવાન. જય રામાપીર ભગત. જય રામાપીર. બેહો ભગત, બેહો. અરે ભગત, કેમ છે દીકરાની તબિયત હવે? અરે ભાઈ, આ તો રામના ભરોસે હવે. હા, પણ ભગત રોશો નહીં અને હિંમત ન હારતા. ઉપરવાળો હવ હારાવાના કરશે હો. ભગત હિંમત નો હારતા, રામા ધણીનો ભરોસો રાખજો. અરે ભાઈ, મારા દુઃખની વાત શું કરું? જમીન જાયગાત અને આ ઘર હંધું એ ગીરવે મૂક્યું, તોય આ દીકરાની તબિયત કઈ સારી થતી નથી. હવે તો ઉપર આભ ને નીચે ધરતી, આ નોધારાનો કોણ આધાર? અરે ભગત, આ નો ધારાનો આધાર અને દુખિયાનો બેલી આ જગતની માલિકોર હજી બેઠો છે. અને સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ કરજો, જરૂર તમારી વારે આવશે. ભગત, આ ભાઈએ વાત સાચી કરી, અને મારું તમે માનો ને તો 12 બીજના ધણીની 12 બીજ ભરો. કાલે આ દીકરો સાજો થઈ જશે. અને ભરોસો રાખજો ભગવાન ઉપર. અરે ભગત, જો તમે કહેતા હોય અને મારા દીકરાના દુઃખ દૂર થઈ જતા હોય તો આજથી આ ખોડિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી, હે મારા અલગ ધણી, તારી 12 બીજ ભરવા તારા રણુજા ઉગાડા પગે આવીશ. હે મારા અલગ ધણી. જય અલગ ધણી. તો ભગત, તો આ બીજથી શરૂઆત કરી નાખો ને રામાપીરની બીજ ભરવાની. જય રામાપીર. જય રામાપીર. જેવી અલગ ધણીની મરજી. સારું ભગત, ભગવાન ઉપર ભરોસો રાખજો અને અમે રજા લઈએ. અને ભગત, બીજ ભરવાનું ભૂલતા નહીં. જય અલગ ધણી. જય અલગ ધણી. દીકરા, ભરોસો રાખજે તારા બાપ ઉપર. આ ભગતે કીધું એમ રામાપીર તમારી 12 બીજો ભરીશ, પણ મારા દીકરાને સાજો કરી દેજો.
અરે ભગત એ ચિંતામાં બેઠા છો? અરે ભાઈ, આ રામાપીરની બીજ ભરવા જાવી છે, પણ ઘેર દીકરો બીમાર છે, એની કોળ હોળ સંભાળ્યા છે, ઓહો, એની ચિંતામાં બેઠો છું. આટલી ચિંતા? અરે તમે રામાપીરની બીજ ભરવા જાઓ, તમારા દીકરાની હોળ સંભાળ અમે રાખશું, જ્યાં સુધી તમે પાછા આવો ત્યાં સુધી. ભાઈ, તો તમારો ખૂબ ખૂબ આભાર. જય રામાબી. જય રામા. હવે તો ચિંતા મટી. હવે તો રામાપીરની બીજ ભરવા જાઉં. હાથમાં શેને જોને મુખમાં રામા પીરનું નામ, બીજ ભરવા જાવું મારે રણું જારે ધામ. હે મારા રણુજાના રાજા, તારા ભગતની જેટલી કસોટી લેવી હોય એટલી લે. આ ખોડિયામાં જો સુધી જીવશે ને ત્યાં સુધી તો તારી બીજ ભરતો જ રહીશ. ભલે તાપ હોય કે તડકો હોય કે ભલે મુસળધાર વરસાદ કેમ નસીબ વરસતો, પણ તારી બીજ તો ભરતો રહીશ. હે પ્રભુ, ભલે પછી મારા પગમાં છાલા કેમ પડી નથી જતા. પણ તારા દરબારમાં આવી તારી બીજ ભરીશ, તારા દર્શન કરીશ. ત્યાં સુધી પ્રભુ, હે રણુજાના રાજા, હું હિંમત તો નહીં જ હારું. હે મારા લખધણી. અરરરર, આવા સુમસાન વગડાની અંદર દૂર દૂર સુધી કોઈ માણસ નથી દેખાતું, અને માથે આવો ધગધગતો તાપ. અરરરર, હે રામા પીર, થોડી દયા કર, થોડી દયા કર. બસ થાકી ગયો છું. લાય થોડું વિહામું કરું, થોડું બેસું, પછી આગળ વધું. હે મારા રણુજા, હે મારા લંગડી. અરે, બીજ ભરવા તો નીકળ્યો છું, પણ બીમાર દીકરાની ચિંતા સતાયા કરે છે. અરે રે રે રે, અને આ તો કળિયુગ છે. કોના પર વિશ્વાસ કરવો? કાળા માથાના માનવી ઉપર વિશ્વાસ કર્યો, એનોય ભરોસો નથી. અરે, હે મારા રણુજા રવાળા, મારા દીકરાને રખોપા કરજો. હે મારા લગ્ની, હે મારા લગ્ની. તમારા દેવડે અન જબુકે ઘુઘર ના જોને એ ઓલા નર ને નારી નમણું કરે.
મોટા મોટા એ ભૂ ભગત રણુજા જાવ છો? હા ભાઈ. આ ઘોર જંગલની અંદર એકલા એકલા જાવશો તો ચોર લૂંટારા લૂંટી લે એની બીક નથી લાગતી? ભાઈ બીક શાની? બીક તો મારા ઉપરવાળાની. અને રહી વાત ચોર લૂંટારાની, તો મારી પાસે છે શું તે લૂંટી લે. આ હાથમાં નેજો અને મુખે રામનું નામ, બીજું તો શું છે મારી પાસે તે લૂંટી લે ચોર લૂંટારા. ભગત વાત તો સાચી કરી. જેના રખવાડા રામો પીર કરતા હોય એને બીક શાની? જય રામા પીર. જય રામા પીર. જય રામ. જય રામાપીર. બોલો ભગત. જય રામા પીર. ભાઈ આ તરસ્યાને પાણી પાસો. ભગત અમે આખો દાડો લાકડો કાપીએ છીએ. અમને તરસ લાગે ને તો અમે નદીએ પાણી પીવા અમે જઈએ છીએ. અને તમને તરસ લાગ્યું હોય ને તો આગળ જરાક નદી છે ને તમે ત્યાં જાઓ તો આગળ પાણી પી લેજો. ભલે ભાઈ ભલે. જય રામા પીર. જય રામાપીર. ઈ તો આવી ગયું. હા અઠિયાળાની વાત તો સાચી બાપા. હા 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 હા. ખડખડતું નદીનું પાણી વહી જાય છે. બાપ લાવ પેટ ભરીને પાણી પી લો. પાણી પીધા પછી તો બાપ એવું લાગે છે કે જીવમાં જીવ આવી ગયો. ભલું થાજે આ કઠિયાળાનું કે જેને સાચો માર્ગ બતાવ્યો. જય રામા પીર. જેટલો પંથ કપાય એટલો વાલા કાપવો છે. અને રણુજા તારા દરબારમાં આવવું છે. હે મારા અલખ ધણી. રમાપીરનું નામ લઈએ છીએ અને ધીમે 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 આ પંથ કપાય છે. હે રણુજા વાળા. હા આ થાક તો ઘણો લાગ્યો છે.
થોડો આરામ કરી લઉં. હે રણુજા વાળા, હે અલખધણી, પંથ ઘણું દૂર છે રણુજાનું. બાપા થોડી મહેરબાની કરજો. લાય થોડું હાલવા દે. હે મારા રામપીર, અરે ભગત, આટલો વિશ્વાસ, આટલો ભરું હો તમને અલગ ધણી ઉપર? અરે ભગત, આ ભરોહાનું તો દેવ છે રામોપીર. વાહ વાહ, તમારી શ્રદ્ધા, તમારી ધીરજ અને આ અલગ ધણીની દયા. 12 બીજ ભરવાની માનતામાં આ બીજી જ બીજે તમારી અરજી આ ધણીએ સાંભળી લીધી. હવે તો ભગત મને એમ થાય છે કે હું તમારી હારે આ મારા નંદીને લઈ અને તમારી હારે અલગ ધણીના દરબારમાં બીજ ભરવા આવું. મને પણ લઈ લો ભગત, મારે પણ આવવું છે. ભગત, જેવી તમારી મરજી અને જેવી મારા અલખધણીની મરજી. નંદી, હા હાલ થેલો તૈયાર કર બા. હા, આપણે બાપુજી. ભગતની હારે એ અલગ ધણીના દરબારમાં જઈએ. હાલ. હાલો બાપુજી. હાલો ભગત, હાલો હાલો ત્યારે એ અલગ ધણીના દરબારમાં. લાવો લાવો થેલી પકડી લો. બોલ રામા પીરનો જય. હે અલગ ધણી, જય રામા પીર. જોજો ભગત. હા હાલો. હે રામા પીર, હે અલગ ધણી. અરે ઓ ભગત, બોલો ભગત. હવે આ ટાંટિયા કયું કરતા નથી. આખો વગડો ખૂંદી નાખ્યો. ક્યાંક જંગલી જાનવર ફાડી ખાશે તો જીવતા ઘેરે નહીં જઈએ. અરે ભગત, ચિંતા ના કરશો. આ દૂર દેખાય અલખધણીનું ધામ. આમાં રામાપીરનું નામ લો અને બાપા હાલો. અરે રે રે, આ દર્શન માટે આટલી આટલી તકલીફો વેઠો છો? તો ભગત, એમની થોડા ભગવાન મળે છે ભગતને. હાચું હાચું હાચું. હો, એની કૃપા લેવા માટે થોડી તો શરીરમાં તકલીફ વેઠવી પડે. જય અલગ ધણી, જેવી તારી મરજી. હાલો ત્યારે. ભગત હાલો હાલો. જય અલગ ધણી. જય અલખધણી. બોલ રામા પીર નો જય હે અલખ ધણી નો જય. હે રામા પીર, હે રામા પીર, હે રામા પીર. અરે ભગત, થાકી ના જશો માં. બસ હવે તો એના દર્શન કરી અને હૃદયને ટાઢક ને આંખોને ટાઢક દેવી છે ભાઈ, બીજું કાંઈ નહીં હવે. હાલો ભગત, હાલો હાલો. હાલો હાલો. જય અલખ ધણી. જય અલખધણી, જય અલખધણી. જો નંદી, આ રામાપીરનું મંદિર આવી ગયું. જો બોલ રામાપીરનું. તમારા દેવડે અને જબુકે ઘુઘર ના જોને એ ઓલા નર ને નારી નમણું કરે. અરે રે તમને નમે મોટા મોટા એ ભૂ.
હે મારા રણુજાના રાજા, આજ લગી હાલતો હાલતો તારા દરબારમાં આવ્યો છું તારી બીજ ભરવા. હે મારા રણુજાના રાજા, દયા કરજો, સહાય કરજો. જય મારા રણુજાના રાજા. જય જય હે બાપા, ભગતની લાજ રાખી એમ તારા દર્શને આવતા દરેકની લાજ રાખજે બાપા. તારા પડતા પરંપાર છે. ભગતની શ્રદ્ધા જેટલી તો મારી નથી, પણ હે લગધણી અમારા શ્રદ્ધા અને ભાવ પ્રમાણે અમારા રખોપા કરજે બાપા. જય હો લગધણી, બોલો રામા પીરનો જય. હે મારા રણુજાના રાજા, આ તારા ભગતના ભરોસાને તૂટવા ના દીધો. હે મારા રણુજાના રાજા, એમ હવ ભક્તોના દુઃખ દૂર કરજે. હે મારા અલગ ધણી, હે હિંદવા પીર. બોલ રામા પીરનો જય. અરે આ ભગત તો બીજ ભરીને અવતાર્યા લાગે છે, પણ એમને ખબર નથી લાગતી કે એમનો દીકરો હાજો થઈ ગયો છે. આવો ભગત, આવો, બીજ ભરીને આવ્યા. હા ભાઈ હા. ભગત, કઈ સમાચાર મળ્યા તમને? અરે ના ભાઈ ના, હાના સમાચાર. હજુ તો અત્યારે બીજ ભરીને હાલ્યો આવું છું. અરે ભગત, તમારી રામા પીરની બીજ ભરેલી મજરે આવી, તમારો દીકરો તો હાવ હાજો થઈ ગયો. ના હોય ભગત, સાચું બોલો ને. હુકમ મારી મજાક ઉડાડો છો? ના ના ભગત, તમારો દીકરો બીમારી પથારી જે પડ્યો હતો ને, તે એકદમ સાજો થઈ ગયો છે. અરે મનસુખભાઈ, તમે બંને કીધું અને મેં રામાપીરની બીજ ભરવાનું ચાલુ કર્યું. જો તમે સાચો માર્ગ ના બતાવ્યો હોત તો મારો દીકરો સાજો ના થાત. અરે ભગત, અમે તો માત્ર નિમિત્ત છીએ. કરતા હરતા તો રણુજા વાળો રામો પીર છે. આ બધી લીલા રણુજા વાળા રામા પીરની છે. હા. અરે આવો ને ભગત, બેહો ને. અરે ના મનસુખભાઈ ના, હવે તો મારાથી જાજુ ઊભું રવાશે નહીં. અને ઘરે જાઉં તો મારા દીકરાનું મોઢું જોઉં તારે આ મનને શાંતિ સાથે. હાલો ભગત, રજા લઉં. હાલો હાલો કઈ વાંધો નહીં ભગત. જય જય રામાપીર, જય રામાપીર. અરે આ ભગતને તો હૈયે હરખ નથી માતો. દીકરો હાજો થઈ ગયો એ વાત સાંભળીને અને લાગે છે કે આ ભગતની હવે દુઃખની વેળા વીતી ગઈ લાગે. ભાઈ, આ તો બધી રણુજા વાળાની કૃપા છે, રામા પીરની કૃપા છે. સાચી વાત છે. હા ભાઈ. હાલો મનસુખભાઈ, હાલો, હવે આપણે ઘરે જઈએ. ભગતની તો ભગવાન એટલી બધી કૃપા કરી રામા પીરે, એમનો દીકરો પણ સાજો થઈ ગયો. હાવ સાચી વાત. હાલો હાલો, આપણા ઘરે જઈએ. લે કાન્યા, લે કાન્યા. લાગે છે આ ઢોલિયો ઢાળેલો ઊભો થઈ ગયો. મારો દીકરો સાજો થઈ ગયો. આ ભક્તોની વાત તો સાચી જ છે, બાકી ભક્તો ખોટું ના બોલે. જ્યાં સુધી મારા દીકરાનું મોં નહીં દેખું ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય. અરે ક્યાં ગયો છે મારો દીકરો? દેખાતો નથી. લે કાન્યા, લે કાન્યા, ક્યાં ગયો છે? બાપા બાપા બાપા, જોવો જોવો, હું આજો થઈ ગયો. રે હાજો થઈ ગયો, મારો દીકરો હાજો થઈ ગયો. એ મારા રણુજાના રાજા, મારો દીકરો હાજો થઈ ગયો. મારો દીકરો હાજો થઈ ગયો. હે મારા રણુજાના રાજા, આ ભગતની તે લાજ રાખી. હે મારા અલગ ધણી, હું તો દીકરાનો બેલી છું અને આ કળિયુગનો સાક્ષાત જાગતો દેવ છું. હે મારા રણુજાના રાજા, તારા પરચા અપરંપાર છે. મારો દીકરો સાજો થઈ ગયો. મારો દીકરો સાજો થઈ ગયો. હે મારા રણુજાના રાજા,
આ ભગતના દીકરાને સાજો કર્યો એમ હવ ભક્તોના દીકરાને સાજો કરજે અને હવ ભક્તોની લાજ રાખજે. હે મારા રણુજાના રાજા, હે મારા અલગધણી, આજ મારા હૈયે હરખ નહીં માતો. હે મારા રણુજાના રાજા, હે મારા અલગધણી, મારો દીકરો સાજો થઈ ગયો, મારી બીજ ભરેલી મજરે આવી. હે મારા અલગધણી, જય અલગધણી, જય અલગધણી. હાલ દીકરા હાલ. બાપા તમે બે આમ ફોન લેતા આવો. આજ મારો દીકરો સાજો થઈ ગયો. આજ અંધાએ ચિંતા મટી. હે મારા રણજી, હે મારા રમાપીર. લે બાપા પોણી. હાય, આજ તને જોઈ આજ બધી ચિંતા મટી ગઈ. મારો દીકરો સાજો થઈ ગયો. મિત્રો, રામાપીર ઉપર જો ભરોસો અને વિશ્વાસ રાખો ને તો હંધાય રામોપીર દુઃખ દૂર કરે છે, જેમ મારા દીકરાના દુઃખ દૂર કરે એમ. જય અલગધણી, જય હિન્દવાપીર. મિત્રો, મનમાં સાચી શ્રદ્ધા હોય અને અલગ ધણી પર વિશ્વાસ હોય તો જેમ આ ભગતના કામ કાઢ્યા એમ આ નેજાધારી હવનાએ કામ કાઢે છે. બસ જરૂર છે તો માત્ર મનમાં આ અલગ ધણી પરના વિશ્વાસ અને શ્રદ્ધાની. તો અમારો પ્રયત્ન એ બધાની શ્રદ્ધા ટકાવવાનો છે. તો જરૂરથી આ ફિલ્મને નિહાળો અને આ અલગ ધણી પરની શ્રદ્ધા પાકી કરો. જય રામ. બાર બીજ ના ધણી